નમસ્કાર મિત્રો, સીધું ને સટના આ એપિસોડમાં આપણે ઈરાનની પરિસ્થિતિ વિશે વાત કરવાના છીએ. અને ઈરાનના જે સુપ્રીમ લીડર, એમના ધાર્મિક નેતા અને શાસક અને વિશ્વના શિયા સંપ્રદાયના મુસ્લિમો, એમના આરાધ્ય પુરુષ એવા ખામનેઈ, આયાતોલ્લા ખામનેઈ, એમની હત્યા એ ઇઝરાયલ અને અમેરિકાએ જે તેહરાન પર મારો ચલાવ્યો, બોમ્બ મારો ચલાવ્યો, યુદ્ધ જાહેર કર્યું અને આ સુપ્રીમ લીડરની એમના કાર્યાલયમાં શનિવારે હત્યા કરવામાં આવી. અને એને પછી હવે એમનું સ્થાન કોણ લેશે એના વિશે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ એ ખૂની ખેલ ખેલી રહ્યા છે અને મંત્રણાઓનો દોર ચાલુ હતો. અને એ વચ્ચે જ ટ્રમ્પ અને બીબી એટલે ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર, જેમને આપણા પ્રાઇમ મિનિસ્ટર ગળે મળીને આવ્યા કે તરત જ યુદ્ધ જાહેર થયું, એ બંને જણા ઇઝરાયલને ખેદાન મેદાન કરી નાખવા માંગે છે અને ઈરાનને ખેદાન મેદાન કરી નાખવા માંગે છે. ક્ષમા કરશો, ઈરાનને ખેદાન મેદાન કરી નાખવા માંગે છે. અને ખરેખર તો સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ઈરાન એ કંઈ વેનેઝુએલા નથી. અને એમના સુપ્રીમ લીડર, એમની હત્યા કરાયા છતાં હજી પણ ઈરાન એ માત્ર ઇઝરાયલ પર મારો ચલાવે છે એટલું જ નહીં, એણે ગલ્ફના દેશોમાં જે મુસ્લિમ દેશો છે, જે અમેરિકાના થાણા, જ્યાં લશ્કરી થાણા છે, એના પર બધા જ દેશો ઉપર, દુબઈ હોય કે કતાર હોય કે બીજા દેશો હોય, એ બધા દેશો, ઇવન સાઉદી અરેબિયા, એના પર એમણે મારો ચલાવ્યો છે. કારણ કે અમેરિકન થાણાઓ ઉપર એમણે એ મિસાઇલો છોડવાનું ચાલુ રાખ્યું છે. તેહરાનને બરબાદ કરી નાખવાના અને તેહરાનની સરકારને બદલી નાખવા માટે ટ્રમ્પભાઈએ ઘોષણાઓ કરી છે. અને પોતે જ ઈરાનની પ્રજાને સારું ઈરાન આપવા માંગે છે એવી લલચાવનારા નિવેદનો એમણે કર્યા છે. પરંતુ એમના મકસદ તો કર્નલ ગદ્દાફી અને બીજા જે શાસકોને એમણે મરાવી નાખ્યા છે અમેરિકાએ, એના શું દુષ્પરિણામો આવ્યા છે એના ઉપરથી ઈરાનીઓ સમજે છે. અને આજે ઈરાનમાં હજારોની સંખ્યામાં લોકો, ઈરાની લોકો, એ એમના સુપ્રીમ લીડરની હત્યાના એનો શોક 40 દિવસ માટે જે જાહેર કરાયો છે, એ રસ્તા ઉપર આવી ગયા છે. અને આ હત્યાનો બદલો ભયંકર રીતે લેવા માટે એ વર્તમાન શાસકોને કહી રહ્યા છે. અમારી પાસે તેહરાન ટાઈમ્સ, જે તેહરાનનું એટલે કે ઈરાનનું જે અખબાર છે, એનો જે અહેવાલ છે 1 માર્ચનો, એટલે કે આજનો, ક્ષમા કરશો કે આ અહેવાલ એમ કે છે કે ધ લીડર of the Islamic Revolution, Ayatollah Sayyid Ali Khamenei was martyred, shahid karaya, during US-Israeli airstrike that targeted his office in central Tehran on Saturday. હકીકતમાં અમેરિકાએ ને ઇઝરાયલે તો એમ કહ્યું હતું કે આ છછુંદર સંતાઈ ગયું છે, પણ એ પોતાની ઓફિસમાં જ હાજર હતા. અને એ ઓફિસ ઉપર જે અમેરિકા અને ઇઝરાયલે જે મારો ચલાવ્યો, એમાં એમની હત્યા થઈ છે, એમને શહીદ જાહેર કરાયા છે. અને એ એકલા જ નહીં, પણ કમાન્ડર ઓફ ધ ઇસ્લામિક રેવોલ્યુશન ગાર્ડ્સ કોર્પ્સ IRGC જનરલ મોહમ્મદ પાકપોર અને સેક્રેટરી ઓફ ઇરાન્સ ડિફેન્સ કાઉન્સિલ રિયર એડમિરલ અલી શામખાની, એ પણ શનિવારે શહીદ થયા છે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં.
આ ખામનેઈ એ જૂન 1989 થી ઈરાનના સુપ્રીમ લીડર હતા. એ જ્યારે ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ એ જે થઈ, ઇસ્લામિક ક્રાંતિ 1979 જે થઈ ત્યારથી માંડીને જે ખોમેની, ઇમામ ખોમેની એ સુપ્રીમ લીડર હતા અને ત્યાં રાજાશાહીનો અંત આવ્યો હતો. એ ખોમેનીનું નિધન 89માં થયું અને ત્યારથી આ ખામનેઈ, આયાતોલ્લા અલી ખામનેઈ એ એમના સુપ્રીમ લીડર તરીકે કાર્યરત હતા. એટલે કે 1989 થી માંડીને, એટલે જૂન 1989 થી માંડીને 28 ફેબ્રુઆરી 2026 સુધી એ એમના સુપ્રીમ લીડર હતા. અને એ માત્ર ઈરાનના જ નેતા અથવા તો ધાર્મિક નેતા અને સુપ્રીમ લીડર એટલે એના શાસક એ હતા એટલું જ નહીં, પણ દુનિયાભરના શિયા સંપ્રદાયના જે મુસ્લિમો છે એમના પણ એ આરાધ્ય પુરુષ હતા. એટલા માટે ઇસ્લામાબાદમાં પણ હજારો લોકોએ ત્યાં આગળ અમેરિકા વિરોધી દેખાવો કર્યા અને અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર કર્યું છે. કારણ કે પાકિસ્તાન એ અમેરિકાના ખોળામાં બેઠેલું છે. જો કે પાકિસ્તાન અત્યારે છે ને અફઘાનિસ્તાન સાથેના ખટરાગમાં છે અને એવા આક્ષેપો થઈ રહ્યા છે કે ભારત અફઘાનિસ્તાનને પડખે છે. આ બધી બાબતોમાં અને આપણે ભારતની નાલેશી જે થઈ રહી છે, કારણ કે નાલેશી એટલા માટે પણ થઈ રહી છે કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કયા હેતુસર એકાએક ઇઝરાયલ ગયા અને 3 દિવસ પહેલા ઇઝરાયલ ગયા અને ઇઝરાયલથી પાછા આવ્યા, ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર બીબીને મળીને, ગળે મળીને, એમની સાથે અનેક કરારો કરીને, સાયબર સિક્યોરિટી સહિતના કરારો કરીને એ આવ્યા. આજે એમણે, આપણા પ્રાઇમ મિનિસ્ટર, આપણને શરમ આવે કે દુનિયાભરની અંદર લોકો અથવા શાસકો, યુરોપના શાસકો કે બીજા શાસકો એ ઇઝરાયલ અને અમેરિકાના આ વખોડવાજનક કૃત્યને, જે રીતે મંત્રણાઓ ચાલુ હતી અને છતાં જ ટ્રમ્પ અને નેતન્યાહુએ જે રીતે આક્રમણ કર્યું છે ઇઝરાયલ પર, એને વખોડ્યું છે. અને ઇવન એમના સુપ્રીમ લીડરની હત્યા જે રીતે કરવામાં આવી છે એ બાબતમાં પણ અમેરિકા અને ઇઝરાયલને વખોડ્યું છે. પરંતુ આપણા માનનીય વડાપ્રધાન એ પોતાના ટ્વિટર એકાઉન્ટો પર એના વિશે એક હરફ સુદ્ધા નથી ઉચ્ચારતા. એના કરતા એ પુડુચેરી અને તમિલનાડુમાં ચૂંટણી પ્રચાર કરવા માટે વ્યસ્ત થઈ ગયા છે. ગઈકાલે એ ગુજરાતમાં હતા અને આજે એ પુડુચેરીમાં અને તમિલનાડુમાં પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે. અમે એમની પીએમઓની વેબસાઇટ ઉપર પણ ગયા, પણ ત્યાં પણ એમણે એક શબ્દ નથી કહ્યો આના વિશે. અને એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર પણ અમે આ એપિસોડ રેકોર્ડ કરીએ છીએ ત્યાં સુધી જોયું તો એમની ઇઝરાયલ મુલાકાત વિશે બંને નેતાઓની વચ્ચે કેવા સૌહાર્દપૂર્ણ સંબંધો સ્થાપિત થતા અને કેવા રૂડા રૂપાળા એમણે કરાર કર્યા છે, ભારતના હિતમાં ગણાવેલા. હકીકતમાં ભારતનું કેટલું અહિત થશે એ તો પ્રજાને જ્યારે સમજાશે ત્યારે જ સમજાશે. પરંતુ એ ખાડો ખોદીને જશે, પણ એ ખાડો પૂરવાનો મુશ્કેલ થઈ જશે. પણ એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીની વેબસાઇટ ઉપર પણ એક શબ્દ નથી આના વિશે. અમે જે જોયું એની અંદર માત્ર યુદ્ધને કારણે જે વિદેશીઓ એ ભારતમાં અટવાઈ પડ્યા છે અથવા તો વિમાનો જે એમનું બુકિંગ હોય એ જવાના નથી, તો એમણે ફોરેન ઓફિસ જે છે એનો સંપર્ક સાધવા માટે 2 લાઇનની એક પ્રેસ નોટ એ આજે રજૂ કરાઈ છે. પરંતુ પ્રાઇમ મિનિસ્ટરે ઈરાનના, જેની સાથે ભારતના સદીઓ જૂના સંબંધો હોવા છતાં એમણે છે ને એક સાદી શોકાંજલિ પણ આપી નથી. અને તમને નવાઈ લાગશે કે નામદાર પોપ, કેથલિક સંપ્રદાયના વડા
જે અમેરિકન છે એમણે એને આ પ્રકારના જે આક્રમણ કર્યું છે અમેરિકાએ અને ઇઝરાયલે એને અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને એમણે આ હિંસક અથડામણને રોકવા માટે, થંભાવી દેવા માટેની જાહેર અપીલ કરી છે. એટલે કે એક અમેરિકન જે નામદાર પોપ છે, આમ તો એ વેટિકનમાં હોય, એટલે વેટિકનની અંદર, અને બીજું કે કેથલિક સંપ્રદાયના વડા કહેવાય આખી દુનિયાના, એમણે પણ આને વખોડવાનું કૃત્ય કર્યું છે. પરંતુ આપણા વડાપ્રધાન એ તો નેતન્યાહુ સાથે ગળે મળે છે, અને નેતન્યાહુ એ તમને ખ્યાલ હશે કે ઇન્ટરનેશનલ કોર્ટની અંદર એ નરસંહાર માટેના કન્વિક્ટ થયેલા છે, એ ક્રિમિનલ છે, અને એ નરસંહાર માટેના એ ક્રિમિનલ એ ભાગ્યે જ અમેરિકા અને ભારત સિવાયના દેશોની અંદર પ્રવેશ કરી શકે છે, કારણ કે એમની ધરપકડ થઈ શકે. ભારત સરકારમાં એમના મિત્ર, જોડિયા મિત્ર કદાચ સાથે લખોટા રમતા હશે એવું જે બતાવવાની કોશિશ કરે છે, એ બેઠા છે સત્તામાં, એટલે એમની ધરપકડ ન થાય. અને ત્યાં એમના આકા ટ્રમ્પ સાહેબ બેઠા છે, એટલા માટે એમની ધરપકડ ન થાય અને એ ત્યાં જાય છે. પરંતુ ન્યુયોર્કના મેયર મમદાનીએ કહ્યું હતું કે જો ન્યુયોર્ક આવશે એ નેતન્યાહુ તો હું એમની ધરપકડ કરીશ. અમેરિકામાં જે શહેરોના મેયર હોય એમની પાસે પોલીસ પાવર્સ પણ હોય છે, એટલે એ ધરપકડ કરી શકે છે. આપણે ત્યાં ભારતીય મીડિયામાં એવી ખબરો જરૂર પ્રસરી રહી છે કે ખામેની એમની હત્યા પછી એમનો ચાર્જ એ આયાતોલ્લા અરાફીને આપવામાં આવ્યો છે. પરંતુ તેહરાન ટાઈમ્સ આ બાબત સાથે સંમત નથી, એટલે આ સમાચાર કદાચ પ્લાન્ટેડ પણ હોઈ શકે. આયાતોલ્લા અરાફી એ ત્યાંની લીડરશિપમાં છે જરૂર, પરંતુ અમે તેહરાન ટાઈમ્સના રિપોર્ટને વધુ અધિકૃત ગણીએ છીએ, કારણ કે ત્યાંથી જ એ સમાચાર જે આવે છે, અને જે સમાચાર એ એમના મોહમ્મદ મોકબર આયતોલ્લા ખમૈનીના મહત્વના સાથી હતા, એમણે જે બ્રીફિંગ કર્યું છે અને તેહરાન ટાઈમ્સમાં આજે છે ને પ્રકાશિત થયેલા છે આ સમાચાર, એ એમ કે છે કે 3 જણાની એક ટીમ એ ઈરાનનું શાસન કરશે જ્યાં સુધી નવા ધાર્મિક નેતા અથવા સુપ્રીમ લીડર એ એમની વરણી ન થાય. એમની વરણી એ 88 સભ્યોની એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ એ કરે, પણ એ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પ્રેસિડેન્ટ, જે એમના રાષ્ટ્રપતિ છે મસૂદ પેઝેશ્કિયન, પછી પાર્લામેન્ટના સ્પીકર છે મોહમ્મદ બાગેર ગલીબાફ, અને ચીફ જસ્ટિસ છે ગુલામ હુસેન મોહસેની ઇઝેઈ. આ 3 જણાની જે ટીમ છે એ ટીમ ઈરાનનું શાસન કરશે, યુદ્ધ વિશેના નિર્ણયો કરશે, અમેરિકા અને ઇઝરાયલને પાઠ ભણાવવાના જે કોઈ નિર્ણયો કરવાના હોય એ નિર્ણયો કરશે. અને એ પછી એ ક્યારે એમના નવા સુપ્રીમ લીડરની વરણી થશે એ આપણને હજુ જાણવા મળતું નથી, કારણ કે યુદ્ધના સંજોગો છે, એટલા માટે એ અત્યારે નવા સુપ્રીમ લીડરની વરણી થાય એવી શક્યતા ઓછી છે. જો કે નવા સુપ્રીમ લીડર તરીકે જે હમણાં જ જે ખામેનેઈ એ જેમની હત્યા કરવામાં આવી, એમના 56 વર્ષના પુત્ર મોજતાબા, આયાતોલ્લા મોજતાબા, એમની વરણી થાય એવી શક્યતા એ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ તો એના પહેલા એવું હતું કે એમના જે પ્રેસિડેન્ટ હતા, પહેલા જે પ્રેસિડેન્ટ હતા ઇબ્રાહિમ રઈસી, એ બહુ જ હાર્ડલાઇનર હતા, અને એ ખમૈનીને
ના બહુ જ નિકટના હતા, એટલે એ એમના અનુગામી બને એવી શક્યતા હતી. પરંતુ એ મે 2024માં હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા. એટલે હવે જે નામો અત્યારે ચર્ચામાં છે એમાં જેનું નામ અગ્રેસર છે એ આ ખામનેઈના પુત્ર, એ એમના 2 પુત્રોમાંથી એક પુત્ર મોજતાબા એમની વરણી થવાની શક્યતા છે. જોકે આ શક્યતા જ વ્યક્ત કરાઈ રહી છે, એને જેને આપણે કોઈ અધિકૃત રીતે આપણને એના વિશે કોઈ સંદર્ભ કોઈ સૂત્રો જણાવતા નથી. પણ મને લાગે છે કે અત્યારે જે ગંભીર પરિસ્થિતિ યુદ્ધની છે, એ યુદ્ધની ગંભીર પરિસ્થિતિમાં જે હોર્મઝ ખાડી છે એમાં 150 જેટલા ક્રૂડ ઓઇલ અને એલએનજીના ટેન્કરો એ રોકાઈ પડ્યા છે ગલ્ફ વોટરમાં. અને એ તમને ખ્યાલ છે કે આપણે આજે પણ જે એપિસોડ કર્યો, જે દેશના વિદેશ મંત્રી રહેલા યશવંત સિન્હા સાહેબની સાથે, એમણે પણ કહ્યું હતું કે આપણા અર્થતંત્રને ખૂબ પ્રતિકૂળ અસરો પડશે, કારણ કે આપણે છે ને ક્રૂડ ઓઇલ એ જે આયાત કરીએ છીએ એના ભાવ આ યુદ્ધને કારણે વધી જવાના છે. અને અમેરિકા એ ક્રૂડ ઓઇલ પર પોતાની મોનોપોલી સ્થાપવા માટે જ ઈરાનને ત્યાં સત્તાપલટો કરાવવા માંગે છે, એ આપણે જાણીએ છીએ. એટલે એ જેમ વેનેઝુએલાનો પણ ઓઇલ ઉપર કબજો એમણે જમાવવો હતો, અને આપણને રશિયાથી સસ્તું ઓઇલ મળે, ક્રૂડ ઓઇલ મળે, એ અમેરિકાને મંજૂર નથી. અને આજકાલ તમે જાણો છો જે મજબૂરી હોય આપણા પ્રાઇમ મિનિસ્ટરની, એ મજબૂરીને કારણે એ તમામ આદેશો જે વોશિંગ્ટનથી આવે છે એ આદેશો પ્રમાણે એ કામ કરે છે. એટલે કે આપણું સાર્વભૌમત્વ, આપણી સોવરેન્ટી, આપણા દેશના નિર્ણયો આપણે જ લઈએ એ બાબતમાં એ ચૂકી રહ્યા છે, દેશનું અહિત કરી રહ્યા છે, એવી એક છાપ ઊભી થાય છે. કારણ કે બધા નિર્ણયો એ વોશિંગ્ટનથી જાહેર થાય છે, અને ટ્રમ્પભાઈ જાહેર કરે પછી અહીંયાથી જી હજુર એમ કરીને સ્વીકારી લેવામાં આવે છે. ટ્રેડ ડીલ જે હજુ તો આ મહિને એટલે કે માર્ચ મહિનામાં જ સાઇન થવાનું હતું, હવે થશે કે કેમ એ આખો એક પ્રશ્ન છે. પરંતુ એમાં આપણા માલને જે અમેરિકા આપણે એક્સપોર્ટ કરતા હતા એને વધુમાં વધુ 3% એ ટેરિફ લાગતો હતો. એ 3% ટેરિફને બદલે હવે 18% કે 25% કે 23% ટેરિફ લાગશે. એટલે આપણી જે દુનિયામાં જે સ્પર્ધાત્મકતા હતી આપણા માલની, એ પણ ઘટશે. એટલે કે ભારતના વેપાર ઉદ્યોગને ખૂબ નુકસાન થશે. એ વાત અત્યારે વેપાર ઉદ્યોગ આલમના લોકો બોલી ન શકે, કારણ કે એ જો આનો વિરોધ કરવા જાય તો એમને ત્યાં સીબીઆઈ, ઈડી, એનઆઈએ કે બીજા બધા ઇન્કમ ટેક્સ એ છે ને પહોંચી જાય એવો એક આતંક જોવા મળે છે. એટલે એ લોકો મૌન છે, પણ એ બધા સમજી શકે છે કે ખરેખર શું પરિસ્થિતિ છે. કારણ કે વેનેઝુએલાથી આપણને જો તેલ મંગાવીએ, જે કંઈ મંગાવતા હતા એ પણ ત્યાંથી બધું જ તેલ આપણે વેનેઝુએલા કે અમેરિકાથી મંગાવીએ અને રશિયાથી ન મંગાવીએ, રશિયાથી મંગાવવાનું તેલ એનો આપણે ઘટાડો તો કરી જ નાખ્યો છે અમેરિકાના દબાણ હેઠળ. એ પછી આપણને મોંઘું પડે વેનેઝુએલા કે અમેરિકાનું ક્રૂડ ઓઇલ, એ સ્વાભાવિક છે. એટલે કે ભારતીય અર્થતંત્ર ઉપર ચોફેરથી ભારતીય અર્થતંત્ર ભીંસમાં આવે છે. પરંતુ નરેન્દ્ર મોદી જે પ્રાઇમ મિનિસ્ટર છે એમને આપણી પ્રજાની સુખાકારીની કેટલી ચિંતા છે એ ખ્યાલ આપણને આવતો નથી. એમને તો 82 કરોડ લોકોને મફત રાશન આપીને વોટ અંકે કરી લેવા છે, અને વિપક્ષને બદનામ કરવાની એમની ઝુંબેશ છે. એટલે ખરેખર લોકશાહીને ખતમ કરીને સરમુખત્યારશાહી તરફ એ વળી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આપણા જૂના મિત્રો જે હતા, ધારો કે રશિયા જે આપણે પડખે હંમેશા રહ્યું છે, અથવા તો ઈરાન, એની સાથેના આપણા સંબંધોનો વિચ્છેદ કરીને અથવા તો સંબંધો ખરાબ કરીને એ છે ને ઇઝરાયલના ખોળામાં કે અમેરિકાના ખોળામાં બેસાડે આપણા દેશને, તો એ આપણા દેશનું અહિત થઈ રહ્યું છે એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં.
નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશ અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.